આલ્બર્ટ આઇન્સ્ટાઈને ગાંધી વિશે એવું કહ્યું હતું કે આ જે વ્યક્તિ છે કોઈ આવનારી પેઢી સ્વીકારી નહીં શકે કે હાડ માંસ અને જે આ રક્તથી આવું માણસ કોઈ આ પૃથ્વી ઉપર પસાર થઈને જતો રહ્યો, જેમ તમે કહ્યું એમ. પણ મોદીજી એમ કહે છે, આપણા દેશના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન મોદીજી એમ કહે છે કે જો ગાંધી ફિલ્મ ના આવી હોત તો કદાચ ગાંધી ભૂલાઈ ગયા હોત, કોઈ ઓળખતું પણ ના હોત. આવું એમનું એક ચેનલમાં નિવેદન છે. એટલે એ તો બહુ બાલિશ સ્ટેટમેન્ટ કહેવાય. અને ગાંધી વિશે એવું નથી કે ખાલી આપણા પ્રધાનમંત્રી બોલે છે, પણ એવી દરેક વિચારધારાઓ જે હિંસામાં માને છે, જે એવું માને છે કે જાતિગત ભેદભાવો હોવા જોઈએ, જે એવું માને છે કે હિન્દુ મુસ્લિમમાં ફરક હોવો જોઈએ, અથવા તો બધાને સમાનતામાં, સ્ત્રી પુરુષની સમાનતામાં નથી માનતા, આવા દરેક લોકો ગાંધીને નથી પસંદ કરતા. કારણ કે ગાંધી જે છે ને એ ગાંધી વિચારી બધાને સમાનતાની વાત કરે છે, અને આવા દરેક લોકો પસંદ નથી કરતા. એટલે એ તો મને લાગે છે કે પોતાની જાતની જ્યારે મજાક કરાવી હોય ને આખા વિશ્વમાં, ત્યારે આવા સ્ટેટમેન્ટો આપવા જોઈએ. એટલે ત્યારે કદાચ એમની કબુદ્ધિ સૂજી અને એમને આવું સ્ટેટમેન્ટ આપ્યું, અને પછી આખી દુનિયામાં જે એ વિડીયો વાયરલ થયો, અલગ અલગ ભાષાઓમાં લોકોએ લખ્યું, ત્યારે થયું કે આ તો મારાથી ખોટું થઈ ગયું. અને પછી એ ગાંધી આગળ જઈને ફોટા પડાવે અને માળા પહેરાવે. ફોટા માળા પહેરાવા કરતાં પણ એ વિચારને એસ્ટાબ્લિશ કરવો એ બહુ જરૂરી છે. અને ગાંધી વિચારને કોઈ ઓળખાણની જરૂર નથી. કારણ કે ગાંધીની ડેથ થઈ એ પછીના જે દેશો, એટલે એમને જીવતા પણ અને એ પછી પણ ગાંધીની મૂર્તિઓ એવી જગ્યાએ છે, ગાંધીના પુસ્તકો એવી જગ્યાએ છે. એટલે આજે દુનિયાના જે સારા મોટા નેતાઓ છે, જે થઈ ગયા ભૂતકાળમાં પણ અને અત્યારે, એ ક્યાંક ને ક્યાંક પોતાના ભાષણોમાં પણ ગાંધીને રિફ્લેક્ટ કરે છે. તમે વર્લ્ડના નેતાઓના જે સારામાં સારા વર્લ્ડના નેતાઓ છે કે જેને દુનિયાને શાંતિ તરફની વાત કરી છે, આખો જે યુનોનો જે કોન્સેપ્ટ છે, યુનાઇટેડ નેશનનો જે કોન્સેપ્ટ છે, એ પણ ક્યાંક ને ક્યાંક ગાંધીનો કોન્સેપ્ટ છે કે ભાઈ તમે અપીલ કરો શાંતિ માટે. આ જે શાંતિની વાત છે, અહિંસાની વાત છે, એ ગાંધી છે. એટલે પોતાની મજાક કરાવી પ્રધાનમંત્રી અને આ દેશની પણ સાથે, એટલે કોઈ જ્યારે આ એક રેપ્યુટેડ પદ ઉપર બેઠું હોય અને આ પ્રકારની જો બાલિશ વાતો કરે, તો આપણા માટે, કદાચ આ દેશના 140-35 કરોડ નાગરિકો માટે બહુ શરમની વાત કહેવાય. અને એ જ ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે પ્રજ્ઞાસિંહ ઠાકુર, એ ગાંધીજીના હત્યારાની પૂજા કરતી તમને જોવા મળે છે. નાથુરામ ગોડસે જિંદાબાદ કહેતી જોવા મળે છે. એ જ પાર્ટીમાં હજુ પણ યથાવત છે. એટલે એ એમની વિચારધારા છે ને, એ ગાંધી વિરોધની વિચારધારાવાળી પાર્ટી છે. ભલે અત્યારે એમને એક આડંબર તરીકે ગાંધીને સ્વચ્છતા અભિયાનમાં કે બીજા બધામાં લઈ લેતા હોય, અને ગાંધીની જરૂર છે એટલે ગાંધીનો ઉપયોગ કરવો પડે, પણ એ એક આડંબર છે. ગાંધી વિચારને વિરુદ્ધ વિચારધારાવાળી જે વિચારધારા છે એ પાર્ટી. એટલે મતલબ તમે એવું કહેવા માંગો છો કે બીજેપી ફક્ત ગાંધીજીનો ઉપયોગ કરે છે, એમના નામનો, એમની ખ્યાતિનો? ચોક્કસ કરે છે. એટલે જ્યારે વિદેશમાં જાય ત્યારે તો દરેક જગ્યાએ ગાંધીની મૂર્તિને શાશ્વત દંડવત પ્રણામ કરતા આપણને સાહેબ જોવા મળે, અને એ જ આપણા દેશમાં આવે ત્યારે આ ગોડસે જેવા જેની પૂજા લોકો કરતા હોય એવા લોકોને સાહેબ ફોલો કરતા હોય છે. સંસદ બની જાય છે, એટલે પ્રજ્ઞા ઠાકુર જેવા લોકો સંસદ બની જાય છે. સુરતમાં ગોડસેનું મંદિર બનતું હોય, જામનગરમાં બનતું હોય, અને ત્યારે એમના મોઢે એકદમ સિલાઈ વખાઈ જતી હોય કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર પણ એવું ના કે આ ખોટું છે. તો શું સમજવાનું તમારે? એટલે ક્યાંય ને ક્યાંય મોદીજી ગાંધીજી સાથે પરાણે પ્રીત કરતા હોય, ના કરવી પડે એવી પરિસ્થિતિ છે અત્યારે, હાલના સમયમાં કરવી પડે એવી પરિસ્થિતિ છે. કારણ કે આપણું બંધારણ છે, અને એ બંધારણ દેશના એવા મહાનુભાવોએ બનાવ્યું છે કે એમને એ ગાંધી, આંબેડકર, પેરિયાર, ફૂલે, આ બધાના નામ લીધા વગર અને એ બધાને સાથે રાખીને લીધા વગર છૂટકો નથી. એટલે કેટલા વિઝનરી લોકો હશે જેને આ લડાઈ લડી, ફક્ત આઝાદી નહીં અપાવી, પણ આઝાદી પછી આ દેશ કઈ દિશામાં જશે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવશે, અંધશ્રદ્ધાથી દૂર થશે, સ્ત્રી પુરુષની સમાનતા રહેશે, જાતિગત ભેદભાવ દૂર થશે. આ બધું જે આપણા બંધારણમાં જે છે એ ભલે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલાક અંશે થયું, કેટલાક અંશે નથી થયું, એ સરકારોની મંશા ઉપર છે, પણ એ છતાં કેટલા
લાંબી દીર્ઘ દ્રષ્ટિવાળા લોકો હતા એ. અત્યારે તમને એવા કોઈ નેતા આપણે હરોળમાં જોવા નહીં મળે કે જે આજથી 100 વર્ષ પહેલા પછીનું વિચારતા હોય કે મારી આવનારી પેઢીને રોજગારો કેવી રીતે આપશું, આપણે જે ભેદભાવ છે કઈ રીતે દૂર કરશું, આપણે જે સમાનતાની વાત છે એ કઈ રીતે કરશું, કુરિવાજો છે કઈ રીતે દૂર કરશું, એવું વિચારવા વાળા લોકો અત્યારે બહુ જ એટલે છે તો પણ બહુ ઓછા છે ને, મને ક્યાંય એવા દેખાતા નથી.